તમારી માતાએ જાણતી હોય કે આજ હું ઘેર બેઠી છું, મારા દીકરાઓ મંદિરે મંદિરે ભૂવા ભૂવા ભટકે છે, પણ એક વખત મારો દીકરો જગતની માતાઓ મૂકી, જગતના ભૂવા મૂકી, એક મારા શરણે, એક મારા વિશ્વાસે કદાચ મારા શરણમાં પડી જાય ને તો હું એની કુળદેવી કમ નહીં. પણ દીકરાએ મારી બાજુ કોઈ દાડ મુખડું કર્યું જ નહીં, તો ચોથી મારી કૃપાનો અનુભૂતિ થાય, ત્યાંથી મારો પ્રેમ દેખાય. એવું તમારી માતાનું મન કહેવું છે કે મારા દીકરાઓને જો થોડી ઘણી કદાચ કુળદેવી પ્રત્યેની ચાહના ભક્તિ વધારી હોય તો તમારી માં મારો આભાર માને છે. એ સોલંકી પેઢીની માતા, મારા દીકરાઓનો મારા પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ વધારવા બદલ તારો આભાર. તમારી માં મને રોમ રોમ કહે છે કે તને મારા ચામુંડના રામ છે. તમારી હરસિદ્ધિ એવું કહે છે કે મારા હરસિદ્ધિ ના રામ. તમારી મહાકાળી એવું કે મારે કાળકાના રામ છે. આ રામ બોલે છે ને તો સમ બોલે કે અતાર લગી જગતના ભૂવા ફર્યા, મારી વસ્તી બહુ આમથી આમ ભટકી, આ ભૂવો પેલો મઢ પેલું મંદિર, પણ ક્યાંય તારા જેવું કદાચ પોતાની કુળદેવીનું મહત્વ કોઈ જગ્યાએ આલ્યું. એટલે તમારી માં મારા સાનિધ્યમાં આવો છો ને તો રાજી છે, અને મેં એનું પ્રમાણે કીધું કે રાજી હોય આવતા અઠવાડિયે સુધી ખબર પડશે. પણ આ કોને વાત લાગુ પડે? જેને મારા શબ્દો પર 1% શંકા ના હોય. 1% શંકા કદાચ મારા કોઈ શબ્દો પર ના હોય કે જો કદાચ કુખાર મેલડી બોલે એટલે રોમ બણ છે, આ એને જ લાગુ પડશે. યાદ રાખજો. નકન કાલ એવું ના કહેતા કે માતાજી બોલ્યા પણ મને સપનું આવ્યો. પણ જેને કદાચ મારો એડો લાગ્યો છે ને, મારા પ્રત્યે ખૂબ ચાહના થઈ છે ને, એને એવું કહું છું વિશ્વાસ રાખજો આ મારા બોલ ઉપર. તમારી માં સપને નહીં આવત હાથ ઝાલીને લઈને આવીશું મેલડી માતા.